નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું આપણે સ્વાગત કરી રહ્યા છીએ. આજે આપણે સેમેસ્ટર 4 માં એક કોમન સબ્જેક્ટ છે જે જીટીયુ એક્ઝામ નજીક આવી રહી છે અને બધી બ્રાન્ચમાં કોમન સબ્જેક્ટ છે આવે તો તેના આઈએમપી પ્રશ્ન વિશે આપણે વાત કરવાના છે. એ પહેલા જો તમારે સેમેસ્ટર 4 નું સ્ટડી મટીરિયલ મેળવવાનું હોય તો આપણી યુટ્યુબ ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી નાખવાની છે કે બધું જ સ્ટડી મટીરિયલ છે અહીંયા સેમ વાઇઝ બ્રાન્ચ વાઇઝ બધું જ પ્લેલિસ્ટમાં તમને મળી રહેવાનું છે. ઓકે મિત્રો, અને કંઈ પણ ડાઉટ કરી તો પૂછી પણ શકશો અને નીચે તમે લિંક પણ આપી દે સેમેસ્ટર 4 ના વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવાની. તેમાં પણ પોતપોતાના બ્રાન્ચમાં જે અનુકૂળ એમાં તમે જોઈન થઈ શકશો. ઓકે, બાકીનું જેટલું પણ સ્ટડી મટીરિયલ છે મિત્રો એ પ્લેલિસ્ટમાં હશે, તમે ગોતીને આરામથી તૈયારી પણ કરી શકશો. ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ છીએ. તમારો સબ્જેક્ટ છે એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ સ્ટાર્ટઅપ. હવે આ સબ્જેક્ટ કોમન છે. જો અહીંયા મેં કોમ્પ્યુટર લખ્યું છે પણ બધી બ્રાન્ચમાં આવે છે. ઓકે, એટલે એ કોઈને કંઈ ગભરાવાની જરૂર નથી. હવે આના જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, એના આ તરફ આપણે આગળ વધવાના છે, જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. ચેપ્ટર વાઇઝ મોસ્ટમાં મોસ્ટ બધું જે ચેપ્ટર વાઇઝ જેટલા ચેપ્ટર છે એ પ્રમાણે બધા સબ્જેક્ટના મળી રહેશે. અને અત્યારે આપણે એન્ટરપ્રેન્યોરશિપ સ્ટાર્ટઅપની વાત કરીએ છીએ એટલે ચેપ્ટર વાઇઝ ત્યાં આપેલા છે. જો પહેલા ચેપ્ટરની વાત કરીએ ઇન્ટ્રોડક્શન ટુ એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ સ્ટાર્ટઅપ, તો એમાં તમને 6 ક્વેશ્ચન જોવા મળે છે મિત્રો. જો આમાં ઇંગ્લિશ એટલું બધું હાર્ડ નથી મિત્રો, કે ઇંગ્લિશમાં પ્રેક્ટિસ કરશો તો તમે સારી રીતે અત્યારથી તૈયારી કરશો તમારું તો ભેગું થશે. એવું જ આપણે થોડુંક ઝૂમ કરીને બતાવીએ. ઓકે, જો હવે ડિફાઇન ધ એન્ટરપ્રેન્યોરશિપ હોય કે એની વ્યાખ્યા હોય, તમે કોઈ પણ સ્ટેપ હોય ને મિત્રો, કોઈ પણ કોન્સેપ્ટ તમે પહેલાંથી ધ્યાન રાખવાનો કે કોઈ પણ જગ્યાએ તમે પેપર લખો ત્યારે હવે ગુજરાતીમાં ઘણીવાર મિસ્ટેક હોય છે. વિદ્યાર્થીને કેવું થાય, ગુજરાતીમાં આવડતું હોય પણ ઇંગ્લિશમાં આવડતું નથી હોતું. તો એ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, એ પ્રમાણે પ્રિપરેશન કરો. ઇંગ્લિશ ગુજરાતી બે વર્ડ કરતા જવાના છે. તો પેલો ક્વેશ્ચન તમારો આ રહેવાનો છે. બીજા ક્વેશ્ચનની વાત કરીએ તો એ પણ શું કીધું છે કે એક્સપ્લેન કરવાનું છે. પહેલામાં વ્યાખ્યા હતી, બીજામાં શું છે એક્સપ્લેન ફંક્શન ઓફ એન્ટરપ્રેન્યોરશિપ ઇન ઇકોનોમિક ડેવલપમેન્ટ. હવે છે તો એના વિશે છે. પછી ડિસ્ક્રાઇબ કરવાનું છે મિત્રો ડિફરન્ટ ટાઈપ ઓફ એન્ટરપ્રેન્યોરશિપ. રેડી? તો આમાં તમારે જોતું જવાનું છે. જો એકવાર ડિસ્ક્રાઇબ કીધું, એક્સપ્લેન કીધું, ડિફાઇન કીધું અને એકવાર તફાવત પૂછ્યો છે અહીંયા, બરાબર છે, મેનેજર વગેરે, તો એ પણ ખાસ કરી નાખવાનો છે. પછી એક્સપ્લેન 7 એમ રિસોર્સ ઇન એન્ટરપ્રેન્યોરશિપ, તો એ પણ ખાસ 7 એમ છે ને આ ઘણી વાર નહીં પૂછાય જ છે. તો એ ક્વેશ્ચન પર ખાસ કરી નાખો. પછી એક્સપ્લેન એમએસએમઈ એન મીન્સ કે રજિસ્ટ્રેશન પ્રોસેસ, એ પણ ખાસ કરી નાખો. તો પેલા ચેપ્ટરમાંથી આપણે એને આટલા ક્વેશ્ચન છે તમારે વાંચી જવાના છે. ચેપ્ટર બીજું છે ને બિઝનેસ આઈડિયા છે, બરાબર છે, એના ઉપર છે આખે આખું. તો એમાં જોઈએ આપણે કેટલા પ્રશ્નો નીકળે છે, તો કે એની અંદર મિત્રો 12 પ્રશ્નો નીકળે છે. તો પેલો ક્વેશ્ચન શું છે, એક્સપ્લેન આઈડિયા જનરેશન એન્ડ પ્રોડક્ટ આઈડેન્ટિફિકેશન પ્રોસેસ. આ પેલો ક્વેશ્ચન તમારો આ છે. બીજો પણ એક્સપ્લેન કરવાનું કીધું છે. એમાં શું છે કે એક્સપ્લેન બિઝનેસ પ્લાન વિથ માર્કેટિંગ પ્લાન એન્ડ ફાઇનાન્શિયલ પ્લાન. રેડી? તો જો હવે એટલું બધું હાર્ડ નથી મિત્રો, અને ગુજરાતીમાં તમે આરામથી કરી શકો છો, કેમ કે આખરે આપણે પ્રેક્ટિસ તમને થઈ જાય એ પ્રમાણે આપણે ગુજરાતી નથી લીધું, પણ નેક્સ્ટ વિડીયોમાં બધામાં આપણે પોસિબલ હશે તો ગુજરાતીમાં લેંગ્વેજ લેશી. બટ એક આ સબ્જેક્ટમાં આપણે આ પ્રશ્ન ખાલી તમારે ઇંગ્લિશમાં કરવાના છે અને તમે આરામથી ગોતી પણ શકશો તમારી બુકમાંથી. પછી ડિસ્ક્રાઇબ વેરિયાઉસ સોર્સ ઓફ કેપિટલ ફોર સ્ટાર્ટ અ બિઝનેસ. તો બરાબર, એના વિશે તમારે સમજાવવાનું છે. પછી બિઝનેસથી તમને તક મળતી હોય આઈડેન્ટિફિકેશન એન્ડ ઇવોલ્યુશન, બરાબર, એને તમારે આખે આખો બિઝનેસ ઉપર સમજાવવાનું છે. પછી વાત કરીએ કે વોટ ઇઝ અ માર્કેટ રિસર્ચ અને એક્સપ્લેન ઇટ ઇમ્પોર્ટન્ટ. જો માર્કેટ રિસર્ચ શું છે અને એને ઇમ્પોર્ટન્ટ એટલે કે એ તમારે લખવાના છે. હવે આ તો આટલું તો બધા મિત્રોને ઇંગ્લિશ ગુજરાતી આવડતું હોય, બરાબર છે, અને ટાઈમ મિત્રો ઓછો હતો મારા પાસે એટલે મેં આ સબ્જેક્ટમાં ગુજરાતીમાં નથી લીધા, બટ તમને આવડી જશે. હવે તમારે શું કીધું છે કે આરામથી માર્કેટ સર્વેનું હોય, સેમ્પલિંગ છે, ડિઝાઇન છે, એના ઉપર તમારે આ છઠ્ઠો ક્વેશ્ચન છે. સાતમાની જો વાત કરીએ તો એક્સપ્લેન માર્કેટિંગમાં જે 4Ps ની ડિટેલ છે ને એ તમારે લખવાની છે. પછી એક્સપ્લેન માર્કેટ સેગમેન્ટેશન એન્ડ ટાર્ગેટ માર્કેટ સિલેક્શન, એ ક્વેશ્ચન પર કરી નાખજો મિત્રો. એક્સપ્લેન ડિજિટલ માર્કેટિંગ ઇન ઇટ, ફાયદા પણ લખવાના છે. ઘણીવાર ગેરફાયદા પણ પૂછે, ફાયદા પૂછે, ઇમ્પોર્ટન્ટ પૂછે, ઉપયોગિતા છે. ડિજિટલ માર્કેટિંગ શું છે તમને આવડતું હોવું જોઈએ. આમાં સારા અક્ષરે સારા માર્ક્સ લેવા હોય ને તો વ્યવસ્થિત પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું છે. ને પેપર સ્ટાઇલ પ્રમાણે કેવી રીતે લખવું એના પર વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર બનાવેલો જ છે, તે પ્રમાણે તમે જોઈને આરામથી લખી શકો છો. ઓકે, એના કારણે માર્ક્સ વધારે મળશે મિત્રો અને પાસ થવાના ચાન્સ વધી જશે. પ્લસ આકૃતિ પ્રમાણે દોરવાનું છે બધું, જેમાં ડાયાગ્રામ ફિગર વગેરે આવતી હોય તો આ બે ખાસ પોઈન્ટ ધ્યાન રાખજો. જો ટાઈમ મળે તો 3 યરના પેપર જૂના હોય એ પણ તમે સોલ્વ કરી નાખવાના. બાકીના પ્રશ્ન છે એટલે તમારે જોઈ જવાના છે.
જો બીજું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની વાત કરીએ, એક્સપ્લેન પ્રોડક્ટ લાઈફ સાયકલ પીએલસી વિથ ડાયાગ્રામ. જો આ ડાયાગ્રામ કીધો તો આમાં તમે થિયરી અડધી વાંચી હોય પણ ડાયાગ્રામ સાચો દોર્યો હોય ને મિત્રો તમે ફૂલ માર્ક્સ મળે અને પાસ થવાના ચાન્સ વધી જાય. ઘણા બધાને એવું થાય સર મેં વાંચી નાખી બધું કરી પાસ નથી થયું. એનું કારણ મિત્રો આ બે વસ્તુ મેં તમે જે પોઈન્ટ કીધા ને. હવે સપ્લાય ચેન મેનેજમેન્ટ એન્ડ આખે આખું છે એ પ્રશ્ન વાંચી જવાનો છે મિત્રો. આ ચેપ્ટર 2 ના આટલા પ્રશ્ન થયા છે. પછી ચેપ્ટર નંબર 3 ની વાત કરી મેનેજમેન્ટ છે એની અંદર તમને કેટલા 6 પ્રશ્નો નીકળે છે. બે જેવા તફાવત છે અને 3 એક્સપ્લેન કરવાના છે અને એક ડિસ્ક્રાઇબ કરવાનું છે. તો ઇન્ડસ્ટ્રી, કોમર્સ એન્ડ બિઝનેસ છે એના વિશે તમે તફાવત એક આપવાનો છે. એક તફાવત કયો છે કે ડિફરન્ટ બિટવીન મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન. આ બે તફાવત થયા. પછી ફંક્શન ઓફ મેનેજમેન્ટ છે ને ડિસ્ક્રાઇબ એ તમારે ખાસ કરી નાખવાનું છે. પછી કંપની ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે એ પણ એક ખાલી બેસિક તમને ખબર હોય ને તો તમે લખી શકશો. ડિફરન્ટ લીડરશિપ છે મોડલ્સ એ પણ ખાસ જોઈ લેવાનો છે. એક્સપ્લેન ટાઈપ ઓફ ઓનરશિપ ઓર્ગેનાઇઝેશન વિથ મેરિટ એન્ડ ડીમેરિટ આપણને ખાસ કરી નાખવાનો છે. આ ચેપ્ટર તમને સહેલું પડશે ઉપર કરતા. ઉપરમાં આ પ્રશ્ન મોસ્ટ ઓફ પૂછાશે જ. આગળ વધીએ ચેપ્ટર નંબર 4 છે સ્પોર્ટ. એના ઉપર મિત્રો આપેલું છે આખે આખું. હવે એક્સપ્લેન સ્પોર્ટ એજન્સી કીધું છે. એજન્સી એન્ડ ગવર્મેન્ટ સ્કીમ ફોર એક્સપ્લેન સ્ટાર્ટઅપ ઇન ઇન્ક્લુબેશન ઇન ઇસ્ટ બેનિફિટ. પછી એક્સપ્લેન ઇન્વર્ટર પીચ ફોર ફાઇનાન્શિયલ ઇન્વેટર. એક્સપ્લેન આરપીઆર. બરાબર છે મિત્રો. કોપીરાઇટ વગેરે 4 પ્રશ્ન નીકળે છે. રેડી. તો આ ચેપ્ટર થોડું હાર્ડ છે બટ એકાદ પ્રશ્ન કરી નાખો એટલે વાંધો ન આવે. હવે ચેપ્ટર નંબર 5 ની જો વાત કરીએ તો પ્રોજેક્ટ છે એના ઉપર મિત્રો કીધું છે. તો એક્સપ્લેન પ્રોજેક્ટ પ્લાનિંગ ફીઝિબિલિટી સ્ટડી એન્ડ બ્રેક ઇવન પોઈન્ટ અને એક્સપ્લેન CSR બિઝનેસ. બરાબર છે. એના ઉપર આખા બે પ્રશ્ન નીકળે છે. તો બધા મિત્રોને આટલા બેઝિક ક્વેશ્ચન છે 5 ચેપ્ટરના એ તમારે વાંચીને જીટીયુ એક્ઝામની સારામાં સારી તૈયારી કરીને જવાની છે મિત્રો. રેડી. આ બધાને કોમન છે એવું નથી મિત્રો કે કોમ્પ્યુટરમાં છો તો તમારે એક જ આવશે. કોમન સબ્જેક્ટ છે. મારે મિસ્ટેક છે અહીંયા ઓલ બ્રાન્ચ લખું હતું બટ મેં મિસ્ટેકથી કોમ્પ્યુટર લખી નાખ્યું છે. બધા સબ્જેક્ટ માંથી આ એક સબ્જેક્ટ છે કે ડિપ્લોમા સેમેસ્ટર 4 માં બધાને કોમન આવવાનો છે. રેડી. તો સેમેસ્ટર 4 માં આ સબ્જેક્ટમાં બધા મિત્રોને આશા રાખું છું કે આરામથી પાસ થઈ જશે. અને આમાં મિત્રો તમે આરામથી ખાલી લખીને આવો ને તમે પેપર સ્ટાઇલ પ્રમાણે જીટીયુની પેપર સ્ટાઇલ પ્રમાણે તો પણ તમે આરામથી શું કરી શકો તો કે એટલીસ્ટ પાસ તો થઈ જ જાઓ. ખાલી પેપર સ્ટાઇલનો પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો છે. બીજો પેપર અને આકૃતિ છે આવતી હોય ડાયાગ્રામ એ ખાસ દોરવાના છે. અને અમુક તમારે ગુજરાતી ઇંગ્લિશ અર્થ ઉચ્ચાર ખબર હોવી જોઈએ. નકર તમને આવડતું હશે ને જવાબ તો પણ ઘણીવાર રકમ બદલી જાય તો ફેલ થવાના ચાન્સ વધી જાય છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખો ને પ્લસ બીજી એક ખાસ સૂચના આટલા પ્રશ્નો છે ને ભાઈ તમારે 3 વર્ષના પેપર હોય ને 3 જીટીયુના એ તમારે શું કરી નાખવાનું તો કે જોવાના છે અને એમાંથી તમારે પ્રેક્ટિસ કરવાની છે અને થોડુંક રીડિંગ કરવાનું છે વાંચવાનું છે. એટલે તમારે આરામથી 50-60 માર્ક્સ તમે આરામથી લાવી શકશો. આશા રાખું છું કે એન્ટરપ્રેન્યોરશિપ સ્ટાર્ટઅપ વાળો સબ્જેક્ટ છે એમાં બધા મિત્રો પાસ થઈ જશે. અને કોઈને કાંઈ પણ ડાઉટ કરી કે ક્વેશ્ચન હોય તો મને બધા મિત્રો પૂછી લેવાનું રહેશે. ઓકે તો વિડીયોને પૂરો કરો છો મિત્રો. નેક્સ્ટ મુલાકાત લેશે એવા તમારા ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 4 ના જીટીયુ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સાથે. અને કોઈને કાંઈ પણ ડાઉટ કરી હોય કોઈ પણ આઈએમપી જોતા હોય તો મને કોમેન્ટ કરજો. જેવો તમારો સપોર્ટ હશે મિત્રો એવા આપણે તમારા માટે પહેલા એ સબ્જેક્ટના આઈએમપી બનાવશે. તો સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરી અને પોતપોતાના બ્રાન્ચ છે વોટ્સએપ ગ્રુપ એમાં જોઈન થઈ જાઓ. બધી બ્રાન્ચની પોતપોતાની લિંક નીચે આપી દઉં છું. તમારે જે અનુકૂળ જે બ્રાન્ચ હોય એમાં તમારે જોઈન થઈ જવાનું રહેશે. ઓકે. અને જીટીયુની A to Z અપડેટ મેળવવા માટે જીટીયુની ઓફિશિયલ ચેનલ છે વોટ્સઅપમાં એની પર લિંક હશે ને પ્લસ ઇન્સ્ટાગ્રામની પણ હશે. તો કોઈ કાંઈ ડાઉટ કરી તો પૂછી લેવાનું રહેશે. ઓકે. થેન્ક યુ. ટેક કેર. બાય બાય.